નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આયોજિત 38મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો। ગુજરાત પોસ્ટલ સર્કલ સ્પોર્ટ્સ બોર્ડ દ્વારા આયોજિત 6 દિવસીય ટુર્નામેન્ટમાં દેશના 18 પોસ્ટલ સર્કલના ખેલાડીઓએ 4 અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો। મહિલા ટીમ કેટેગરીમાં યજમાન ગુજરાત સર્કલે ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો, જ્યારે મહારાષ્ટ્ર સર્કલ દ્વિતીય અને પશ્ચિમ બંગાળ તૃતીય ક્રમે રહ્યું હતું। પુરુષ ટીમે કેટેગરીમાં ઓડિશા સર્કલ ચેમ્પિયન બન્યું હતું, ઉત્તર પ્રદેશ દ્વિતીય, દિલ્હી તૃતીય, જ્યારે ગુજરાત સર્કલ 5મા ક્રમે રહ્યું હતું। ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને બોર્ડ પ્રાઇઝ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમાપન સમારોહનું ખાસ આકર્ષણ રહ્યા દૃષ્ટિબાધિત ચેસ ખેલાડી દર્પણ ઈનાની। વર્ષ 2023ની એશિયન પેરા ગેમ્સમાં ચેસમાં ભારત માટે ડબલ ગોલ્ડ મેડલ જીતનાર દર્પણ ઈનાની ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સમારોહમાં વડોદરા પીએમજી દિનેશ કુમાર શર્મા, આઈપીપીબી સર્કલ હેડ સંદીપ કુમાર, ખેલ સંચાલક દર્પણ ઈનાની તથા એસઆરપીએફ કમાન્ડન્ટ જ્યોતિ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। એવોર્ડ વિતરણ અને વિજેતા ખેલાડીઓના સન્માન સાથે 6 દિવસીય 38મી અખિલ ભારતીય પોસ્ટલ ચેસ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક સમાપન થયું હતું। मेरा नाम उत्कल रंजन साहू है। मैं उड़ीसा पोस्टल सर्कल से हमारा 5 प्लेयर्स आया था रिप्रेजेंट करके यहाँ पे ऑल इंडिया पोस्टल नेशनल खेलने के लिए। मैं पहले भी बहुत सारा टूर्नामेंट्स खेला हूँ, पोस्टल नेशनल्स भी खेला हूँ, और मैं बोलूँगा कि ये वन ऑफ द बेस्ट ऑर्गेनाइज टूर्नामेंट है। सारा अरेंजमेंट बहुत अच्छा था, यहीं पर मैच, यहीं पर रूल्स काफ़ी अच्छे थे। टूर्नामेंट का अरेंजमेंट भी बहुत अच्छा था, सब बहुत कोऑपरेटिव भी थे। और इनिशियली टीम टूर्नामेंट में हमारा टीम चैंपियन बना, हमारा उड़ीसा टीम चैंपियन बना, और इंडिविजुअल में मैं खुद इंडिविजुअल में चैंपियन बना। बहुत अच्छा एक्सपीरियंस रहा ये। और यहाँ पे स्टैच्यू ऑफ यूनिटी ऑर्गेनाइजर्स ने खुद अरेंजमेंट किया था, वहाँ पे हमें दिखाया स्टैच्यू ऑफ यूनिटी और लाइट शो। स्टैच्यू ऑफ यूनिटी देखना कैसा लगा आपको? स्टैच्यू ऑफ यूनिटी मतलब हमने तो सिर्फ टीवी में देखा था, सामने से देखने से एक अलग ही फीलिंग था। वो मतलब वो सबसे टॉलेस्ट स्टैचू है अभी वर्ल्ड का, तो उसको देखने से अलग ही फीलिंग था। लाइट एंड साउंड शो, लाइट शो बहुत ही मज़ेदार था, हमने बहुत एंजॉय किया मोमेंट। आप तो यहाँ के चेस रन के विनर भी हो गए, देख भी लिया, और आने वाले प्रवासियों के लिए, एकता नगर आने वाले और स्टैच्यू ऑफ यूनिटी घूमने आने वाले प्रवासियों के लिए क्या संदेश दोगे आप? मैं तो बोलूँगा ये एक बहुत अच्छा अपॉर्चुनिटी है यहाँ पे। मतलब सबसे पहले तो बहुत एंजॉइंग मोमेंट है ये, आके कोई भी स्टैच्यू ऑफ यूनिटी देख के यहाँ पर बहुत एंजॉय करके जा सकता है। सारा अरेंजमेंट भी बहुत अच्छा है, यहाँ पर बस सर्विस पूरा फ्री है। सारा आई थिंक वन ऑफ द बेस्ट एक्सपीरियंस रहेगा कोई भी यहाँ पर आएगा तो। ચેસ ટુર્નામેન્ટ અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાઈ હતી, અને અહીં પહેલીવાર જે અત્યાર સુધીની ચેસ ટુર્નામેન્ટો થઈ હતી 1થી 38મી થઈ, અને 38મી ટુર્નામેન્ટમાં એઝ અ વુમન ટીમ અમે અહીંયા ભાગ લીધો। અને અમે નવસારી ડિવિઝનથી આવીએ છીએ, હું પોતે નવસારી ડિવિઝનથી આવું છું, અને ગુજરાત સર્કલને અમે પ્રેઝન્ટ કરીએ છીએ। અને આ પહેલો જે ઇવેન્ટ અહીંયા થયો ગુજરાત ખાતે ઓલ ઇન્ડિયા ચેસ પ્રતિયોગિતા માટે, તો એની અંદર વુમન્સ ટીમમાં અમે ચેમ્પિયન્સ રહ્યા છીએ। અને અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રટાંગણમાં થયું છે, અને એના માટે અમે એઝ અ ગુજરાતી બહુ જ આનંદની લાગણી અનુભવીએ છીએ। અને થેન્ક યુ ફોર ધીસ ટુર્નામેન્ટ એન્ડ ઇન્વાઇટિંગ અસ હિયર। અને મારું નામ કૃષ્ણા ચિંતન કુમાર મિસ્ત્રી, હું નવસારી ડિવિઝનથી આવું છું, અને ગુજરાત સર્કલની જે ચેસ ટીમ છે એમાં હું કેપ્ટન તરીકે અહીંયા પ્રેઝન્ટ થઈ છું।